જેઠ સુદની નિર્જળા એકાદશીની વાર્તા। ભીમસેને પૂછ્યું, હે પિતામહ, હે વ્યાસજી, આ મારા ચારેય ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારેય એકાદશીના દિવસે ભોજન કરતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી। તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો। એવું ભીમસેનનું વચન સાંભળી વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગ વહાલું અને નરક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન કરવું નહીં। ભીમસેને કહ્યું, હે પિતામહ, દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું? કારણ કે પેટમાં વૃક નામનો અગ્નિ છે, જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી। જેથી કોઈ એવો ઉપાય કહો કે મારું કલ્યાણ થાય। વ્યાસજીએ કહ્યું કે હે ભીમ, મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સાંભળ્યા, તે સઘળા અને કળિયુગમાં પાળી શકાય તેવા નથી। તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે તેવું વ્રત સાંભળ। બેય પક્ષની એકાદશીઓના દિવસે જે નિરાહાર રહે છે તેને નરક ભોગવવું પડતું નથી। આવા વચનો સાંભળી ભીમ ભયથી કહેવા લાગ્યો કે હે પિતામહ, ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય તેવું વ્રત મને કહો। વ્યાસજીએ કહ્યું, જેઠ સુદની એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું, તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં। જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જળપાન પણ કરતો નથી, તેને પ્રયત્ન વિના સઘળી એકાદશીનું ફળ મળે છે। બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિપૂર્વક જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરવું। હે ભીમસેન, વિધિથી એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સઘળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે। આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે। જેઠ સુદની એકાદશીએ નિર્જળ વ્રત કરવાથી સઘળા તીર્થની યાત્રા દાનથી પણ અધિક ફળ મળે છે। ધન ધાન્ય પુત્ર એ બધાને અપનારી છે। એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી, પણ પીળા વસ્ત્ર પહેરનારા ચક્રને ધારણ કરનારા વિષ્ણુદૂતો આવે છે। હે જન્મય જય એવા વ્યાસજીના વચનો સાંભળી એકાદશીના દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું। તેથી આ એકાદશી ભીમ 11 નામથી પ્રસિદ્ધ થયેલી છે। હે દેવસ, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ પણ આ એકાદશીનું વ્રત કરે તેને મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળી જાય છે। પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીંટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખી જળકુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું। આ દિવસે કરેલું દાન, જપ, હોમ બધું જ અક્ષય થાય છે। એમાં શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, જે માણસ એકાદશીના દિવસે અન્ન ખાય છે તે આલોકમાં ચંડાળ થાય છે, અંતે નરકમાં પડે છે। નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણોનો દ્રોહ કરનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે। હે રાજન, નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધા રાખવી, નારાયણનું પૂજન કરવું, બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું, ઉત્તમ દક્ષિણા આપવી, પ્રસન્ન કરવા। જો બ્રાહ્મણો પ્રસન્ન થાય તો સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે। જે માણસો આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, રાત્રે જાગરણ કરે છે, તેના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે। એકાદશીના દિવસે સુપાત્ર બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, શૈયા, ગાય, આસન અને કમંડળનું દાન કરનાર અવશ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે। જે આ કથા ભાવથી સાંભળે છે, સંભળાવે છે તે સ્વર્ગને પામે છે। જે માણસ સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષપદને પામે છે। આવી રીતે મહાભારત અને પદ્મપુરાણમાં જેઠ સુદ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેલું છે। જય શ્રી કૃષ્ણ।